ગુજરાતના મસાલા બજારમાં શિરમોર ઊંઝામાં ભેળસેળ કરનાર 3 વેપારીઓને કોર્ટે ઐતિહાસિક 2.40 લાખનો દંડ ફટકાર્યો છે। કોર્ટે ત્રણેય આરોપીઓને દોષિત ઠેરવી 2.40 લાખનો દંડ અને કોર્ટ ઉઠે ત્યાં સુધીની સજા ફટકારી છે। દંડ નહીં ભરે તો દરેક આરોપીને 1 મહિનાની સાદી કેદ ભોગવવી પડશે। આ ઉપરાંત કોર્ટે 3.3 ટન બનાવટી જીરું તથા 5.2 ટન વરિયાળીનો જાહેરમાં નાશ કરવાનો આદેશ પણ આપ્યો છે। આરોપી જયકુમાર પટેલ અને લલિતકુમાર પટેલને 45 હજારનો દંડ તેમજ ધર્મેન્દ્ર કુમાર પટેલને 1.50 લાખનો એટલે કે 1.5 લાખનો દંડ અને કોર્ટ ઉઠે ત્યાં સુધીની સજા ફટકારવામાં આવી છે। વર્ષ 2023માં ફૂડ વિભાગે ઊંઝામાં એપીએમસીના મસાલા માર્કેટમાં રેડ કરીને જીરું અને વરિયાળીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો હતો, જેમાં ઝેરી કેમિકલ્સ, કૃત્રિમ રંગ, તેલના અવશેષો અને અન્ય હાનિકારક પદાર્થો મળી આવ્યા હતા। આ બનાવટી જીરું અને વરિયાળી વેચનાર ત્રણેય આરોપીઓએ કોર્ટમાં પોતાનો ગુનો કબૂલી લીધો હતો, જેના કારણે કેસ ઝડપથી પત્યો અને આજે ચુકાદો આવી ચૂક્યો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા સુધીર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી સુધીર, આ સમાચારને લઈને શું વધુ વિગતો? જી, ઊંઝામાં નકલી જીરું પ્રકરણમાં 3 વેપારીને 2.40 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને ત્રણેય વેપારી દંડ સાથે કોર્ટ ઉઠતાની સુધી 1 દિવસની સજા ફટકારાઈ હતી અને 18 માર્ચ 2023ના રોજ જે નકલી જીરું જથ્થા સાથે પકડાયેલ પટેલ જયકુમારને 45,000નો દંડ કોર્ટે ઉઠાવતા હજુ સુધી સજા ફટકારી છે અને 16 નવેમ્બર 2022માં પકડાયેલા પટેલ લલિતકુમારને પણ 45,000નો દંડ અને કોર્ટ ઉઠતા સુધીની સજા ફટકારવામાં આવી છે અને 11 ડિસેમ્બર 2023ના રોજ જે નકલી જીરું જથ્થા સાથે પકડાયેલ પટેલ ધર્મેન્દ્ર કુમારને પણ 1.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે અને કોર્ટ દ્વારા સીઝ કરેલા તમામ નકલી જીરુના જથ્થા હાલ તો અપીલ પિરિયડ બાદ જ નાશ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે। જી સુધીર, આભાર સમગ્ર માહિતી બદલ।